નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારા સૌનો જ એક હેત હતો અને એક જીદ હતી કે મેડમ અગાઉ જે જીપીએસસી માં ગદ્ય સમીક્ષા સ્વરૂપે ઇતરા વાર્તા પૂછાણી હતી એનો સવાલના જવાબ અને વાર્તાની સમજણ લઈને આવો ને. તો ચલો આજે આપણે એ વાર્તાને સમજીએ. તો એ વાર્તા તમારી સામે હું અને સાથે લઈને આવી છું. મિત્રો, ગદ્ય સમીક્ષા મોટા ભાગની પરીક્ષામાં ઉમેરાઈ ચૂકેલો એક મુદ્દો છે અને વિદ્યાર્થીઓનો ખાસ પ્રશ્ન હવે વિકટ એટલે બન્યો છે કે વિદ્યાર્થીઓને ખાસ એવું લાગે છે કે ગદ્ય સમીક્ષામાં વાર્તાઓ જ્યારથી ઉમેરાઈ છે તો એના પ્રશ્નોના જવાબને કેવી રીતે સમીક્ષા કરવી, કેવી રીતે સમજવા અને કેવી રીતે લખવા. તો મિત્રો, આજે આ વાર્તાઓનો એક મારે સમૂહ લાવવો છે અને એના પ્રશ્નો અને એના જવાબોની વાત કરવી છે. પણ એમાંથી એક પહેલી જ એક વાર્તા ઇતરા જે આપણને અગાઉ પૂછાઈ ચૂકી છે એ તમારી આગળ લઈને મૂકું છું. હવે જ્યારે વાર્તા ગદ્ય સમીક્ષામાં આવે છે ત્યારે એને સમજવા માટે વાર્તાને વાંચવી બહુ જરૂરી છે. હવે આમાંથી તમારો પ્રશ્ન મને મળેલો છે કે મેડમ વાર્તા તો વાંચી પણ એ સમજાતી જ નથી. તો તમને જે રીતની વાર્તા અત્યાર સુધી મુકાઈ છે, જો હું એની જ વાત કરું, તે બધી જ વાર્તાઓ માર્મિક અર્થ લઈને આવે છે, મતલબ ડિપ્લોમેટિક એ હોય છે. દેખીતી રીતે જે આપણી આગળ મુકાયું હોય છે એ આંતરિક રીતે બહુ જ ઊંડો અર્થ લઈને આપણી સામે ઊભી હોય છે. એટલે વાર્તાને એવી રીતે સમજવી જેનાથી આપણા જવાબો સરળ રીતે આપણે લખી શકીએ. બરોબર છે? તો ચલો આપણે વાર્તા સમજીએ અને વાંચીએ. સૌથી પહેલા મેં તમને કહ્યું એ જ રીતે કે આપણે વાર્તાને વાંચીશું. વાર્તાનું નામ છે ઇતરા. આપણને શીર્ષક આપી દીધું છે, વાર્તાનું નામ આપી દીધું છે ઇતરા. આ કાંટાળી કેડી પર ચાલીએ તો કાંટા ભોંકાઈ જવાના અને વેદના થવાની. આ બળબડતી રેતીમાં પગ મૂકીએ તો એ દાઝવાના. પેલા અંગારાને હથેળીમાં લઈએ તો ફોડલો પડવાનો ને આમ જો તર્ક આગળ ચાલે કોઈ અવરોધ વિના તો એવું તારણ નીકળે કે આને પ્રેમ કર્યો એટલે આવું તો થવાનું જ. પણ તર્કની ખીટીનો આધાર એ લેવાય નહીં. મિત્રો, વાંચવાની એક કળા છે, નહીં તો ખબર જ નહીં પડે કે આ કહેવા શું માંગે છે. તમે અહીંયા જોઈ શકો છો અલ્પ વિરામ છે અને અહીંયા પૂર્ણ વિરામ છે. અલ્પ વિરામ છે એટલે ત્યાં વાંચતી વખતે અટકવું પડશે. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ત્યાં મનમાં પ્રશ્ન પૂછવો પડશે. તો વાર્તાની અંદરનો આરોહ અવરોહ એટલે કે લહેકો જળવાઈ રહેશે. બાકી તમને વાર્તાની વાત ખબર નહીં પડે. અહીં તો આમ જ સહજ ભાવે બધું ફેંકી દેવાનું, વારી જવાનું, ન્યોછાવર કરી દેવાનું, પૂછવાનું નહીં શું. અહીંયા પ્રશ્નાર્થ નથી, જુઓ તમે, પૂછવાનું નહીં શું. આ તો ફૂલ પર ઝાકળ બનીને સરવાની વાત હતી, ક્યાંક વરસી પડવાની વાત હતી. હવે આપણે જોઈ શકીએ છીએ કે આવું તો કોઈની સાથે સંવાદ ન કરતો હોય, મનની અંદરની વાત છે. અહીંયા આપણે એટલું સમજીએ છીએ. તું 10 વર્ષ વહેલી મળી હોત ને તો આવું ના થાત. તારા આવ્યા પહેલાનો આ સંબંધ પછી આજે 3 ટપકા કર્યા છે એ પણ ધ્યાન આપજો. ગુગવતા કાળના 10 વર્ષ ઓળંગીને સામે કિનારે ઊભેલા મુકુંદનો હાથ કોઈ પકડે તે પહેલા પકડી લેવાનું શી રીતે બને? એટલે અહીંયા વાત કોઈ મુકુંદનો હાથ પકડવાની છે અને 10 વર્ષ ઓળંગીને સામે કિનારે ઊભેલા મુકુંદનો હાથ કોઈ પકડે તે પહેલા પકડી લેવાનું શી રીતે બને? રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને ચાલે છે તો બીજું કંઈ ચણેલું વધારે નક્કર અને વ્યવસ્થિત એને શી રીતે તોડાય? આ હું લીટી કરું છું ને એ વાક્યને થોડું વધારે ધ્યાનથી આપણે સમજવાનું છે. રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને એ ચાલે છે. રેતીનું ઘર એટલે બનાવેલું જાણે સ્વપ્ન જેવું કંઈક.
એને પગની ઠેસ ના લાગે, નકલી ઘર એમ, ખાલી દેખીતી રીતે ઘર લાગે, પણ એમાં રહેવાય નહીં. રેતીનું ઘર શબ્દ તમે જુઓ, પકડો, રેતીનું ઘર દેખાય, ઘર જ દેખાય અને ઘર જ કહેવાય, પણ એ ઘરમાં રહેવાય નહીં, એને સાચવવાનું છે. પગની ઠેસ ના લાગે એની કાળજી રાખીને ચાલે તો છે, પણ બીજું કંઈક ચણેલું વધારે નક્કર અને વ્યવસ્થિત એને શી રીતે તોડાય? હવે એ શું છે એ આપણે સમજવાનું છે. હવે તો આમ જ આ રસ્તે જ ચાલ્યા કરવાનું, અજાણ્યા બનવાનું, સમજદાર થવાનું. હવે તો આમ જ સમજદાર થવાનું બહુ અઘરી વસ્તુ છે. મર્યાદા, વાસ્તવિકતા, લાચારી, ડાપણ બધાનો ભાર ખભે નાખીને ચાલ્યા કરવાનું ને આમ જ ટૂંકા દિવસની સાંજ પડી જવાની. પણ વિસામો ક્યારેય આવવાનો નથી, વિસામો આવવાનો નથી. હવે આપણે જોઈએ છીએ કે અહીંયા એક નાયિકા છે, અને મુકુંદનો હાથ શબ્દ પરથી આપણે પકડી શકીએ કે એક નાયિકા છે અને એ મનની અંદર તર્ક વિતર્ક કંઈક કરી રહી છે. અહીંયાથી એક સ્પષ્ટ ધ્યાન આપણે મેળવી શકીએ છીએ કે એ દુઃખી છે, કારણ કે મર્યાદા, વાસ્તવિકતા, લાચારી, ડાપણ બધાનો ભાર ખભે નાખીને ચાલ્યા કરવાનું ને આમ જ ટૂંકા દિવસની સાંજ પડી જવાની, વિસામો આવવાનો નહીં. આ વસ્તુ આપણને સમજાવી જાય છે. આપણે બીજા ફકરા તરફ આગળ વધીએ. એક સુંદર માર્ગ, વૃક્ષ છાયો, ઝળુંબી રહેલી પુષ્પખચિત ડાળીઓ પર પંખીના ગીત, વેરાયેલા પુષ્પોથી માર્ગ પણ રંગીન અને કોમળ. એક સુંદર માર્ગ, ફરીવાર વાંચું છું. એક સુંદર માર્ગ, વૃક્ષ છાયો, ઝળુંબી રહેલી પુષ્પખચિત ડાળીઓ પર પંખીના ગીત. હકારાત્મકતા તમે જુઓ. વેરાયેલા પુષ્પોથી માર્ગ પણ રંગીન અને કોમળ. ઉપર આસમાની રંગ, મોજથી ચાલ્યા કરવાનું. શરત એટલી કે આગળ પાછળ જોવાનું નહીં. આગળ જોવાનું નહીં, કારણ કશું આવે નહીં. પાછળ જોવાનું નહીં, કારણ કશું દેખાશે નહીં. વિસામો, પડાવ, આરામ એવું કંઈ જ નહીં. મતલબ તમે જુઓ, એક બધું જ બેસ્ટ છે, બધું જ સારું છે, પણ શાતા નથી. શું નથી? શાતા. શાંતિથી પણ એક શબ્દ આગળનો, શાતા. હશ, જેને આપણે કહીએ ને હશ, નિરાંત, એ અહીંયા નથી. આ બોલવાવાળી કે વિચારવાવાળી વ્યક્તિ પાસે ચાર દિવાલ વાળું કોઈ સ્થાન નહીં, વિરામની વાત નહીં. આ મુસાફરીમાં બહુ જ મોટું વાક્ય છે મિત્રો. આ મુસાફરીમાં એની જરૂર કોઈએ સ્વીકારી જ નથી. સમજો છો આ કેવડું મોટું વાક્ય છે? આ મુસાફરીમાં એની જરૂર કોઈએ સ્વીકારી જ નથી. મિત્રો, બધું જ હોય પણ કોઈને આપણી જરૂરિયાત જ ના હોય, એ બહુ મોટો શ્રાપ છે, અભિશાપ છે. બધા જ મિત્રો છે આપણી પાસે, બહુ જ પુષ્કળ જેની પાસે મિત્રો હોય, બહુ જ પુષ્કળ સગા વાલા હોય, બહુ જ લોકો છે જેના ફોન રોજ બરોજ આવે છે, પણ તમને એ ફોન નહીં કરે તો એને અધૂરું લાગશે. એવો વ્યક્તિ જો તમારા જીવનમાં હોય તો તમે લકી. તમને ફોન ના કરે કે તમને ન મળે તો પણ એના જીવનમાં જો અધૂરપ નથી તો સમજી લેવાનું કે આપણું સ્થાન, આપણું અસ્તિત્વ ક્યાં અને કેટલું છે. એકાદું કોઈ હોય તો આ શાતા શબ્દ છે ને એ ત્યાં પકડાઈ જશે. હવે આગળ વધીએ છીએ. આનંદ, થાક લાગે ત્યારે એવી ઈચ્છા થાય કોઈ વાર ચણેલી દિવાલની હૂંફ મળે ને તો સારું થાય. કોઈ વૃક્ષ નીચે થોભવું, આ શાતા શબ્દ બધે જ પકડાય છે. કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય, પણ એમાં હૂંફ ના મળે.
મતલબ કોઈ અહીંયા તમે ગર્ભિત અર્થને પકડો. કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય, પણ એમાં હૂંફ ના મળે. તમે બહુ જ કંટાળેલા હો તો તમારા કોઈ નજીકના મિત્રના ઘરે જાઓ અને કહો કે ભાઈ હું મારા ઘરેથી બહુ થાકી ગઈ છું, તો એ તમને એમ કહેશે હા હા આવ ને આવ, રે અઠવાડિયું રે, મહિનો રે. પણ શું એવું કહેશે કાયમ રે? તમે રહી શકશો? બરોબર. અહીંયા આ નાયિકાની એ સ્થિતિ છે કે કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય, પણ હૂંફ ના મળે. રાત દિવસ ખુલ્લામાં ચાલ્યા કરવાથી મન તરસ્યા કરે પેલી હૂંફ માટે. ઘરની હૂંફ. ત્યાં અથડાટ ભૂલીને નિરાંતે બેસાય. બારણું બંધ કરીને બહારની દુનિયાને બહાર રાખી શકાય. ઘર એને કહેવાય ભાઈ બિંદાસ તમે રહી શકો. કોઈ ખલેલ વિના અલસ ગતિએ ક્ષણો ક્ષરતી જાય એવું અહીં બને તેમ નથી. એવું અહીંયા બને તેમ જ નથી. ક્યાં? તો આ નાયિકાની જીવનમાં આવું બને એમ નથી. માર્ગ અલબત્ત સુંદર છે પણ એ ઠરવાનું નથી. બધું બેસ્ટ છે. આપણે કોઈ પૂછે કેમ છો તો મજામાં જ કહેવાય છે. આંતરિક સજામાં હોઈએ એ બધા આગળ વ્યક્ત નથી થતું. તો અહીંયા એ વસ્તુ છે. માર્ગ અલબત્ત સુંદર છે પણ એ ઠરવાનું નથી. એકાદ બે પળ વિસામો લીધો પછી પાછું ચાલવાનું જ છે. વધારે થોભાય એવું કોઈ સ્થાન અહીં આવતું નથી. જો કે આ વિચાર આ માર્ગ ભણી આવતા પહેલા કરવો જોઈતો હતો. હવે અહીંથી પાછા જવું અને કેવી રીતે? ક્યાં? કહેવાનો મતલબ મિત્રો આ વાક્ય બાહ્ય રીતે કોઈ સ્થળે નથી આવી. તમે પણ હવે સમજી ગયા છો. જિંદગી અને મનથી એક એવા પડાવ પર આવી ચૂકી છે જ્યાંથી ત્યાં રહી નથી શકતી કે ત્યાંથી પાછી ફરી નથી શકતી. વાર્તાને આગળ લઈ જઈએ. તાળીઓના ગડગડાટથી તેની તંદ્રા તૂટી. હવે આટલો જે આપણો વાક્ય આટલા જે આગળ આપણે વાત કરીએ તંદ્રામાં એ વ્યક્તિ આ વિચારતી હતી. તાળીઓના ગડગડાટથી તેની તંદ્રા તૂટી. કોણ શું બોલ્યું એની ખબર પડી નહીં. મુકુંદ પૂછે કે પેલાએ મારા માટે શું કર્યું? તો એનાથી જવાબ નહીં અપાય. એને કશું સાંભળ્યું જ નહોતું. ન આવી હોત તો સારું થાત એમ લાગ્યું. એમાં પાછું મુકુંદને ખરાબ લાગે. જે પરિસ્થિતિ સમજી વિચારીને સ્વીકારી છે તેમાં ફરિયાદ નહીં કરવાની. હવે એ ક્યાંક આવી છે. ત્યાં તાળીઓના ગડગડાટ એવો શબ્દ અહીંયા લેખિકાએ વાપર્યો છે. એટલે કોઈ સમૂહની જગ્યાએ છે, ક્યાંક પ્રોગ્રામ ચાલે છે. પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ અને તાળીઓના ગડગડાટ થયા, પણ એ તંદ્રામાં હતી જે આપણે ઉપર બે ફકરામાં છે. અને મુકુંદ પૂછે કે પેલાએ મારે માટે શું કહ્યું? તો એ જવાબ ના આપી શકત ને ના આવી હોત તો સારું થાત. મતલબ એને નથી ગમતું પણ એ આવી છે. અને પાછું મુકુંદને ખરાબ લાગત. એટલે કે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે મુકુંદને બોલાવેલી જગ્યાએ આવી છે. જે પરિસ્થિતિ સમજી વિચારીને સ્વીકારી છે ને એમાં ફરિયાદ નહીં કરવાની. મુકુંદને ખરાબ ના લાગે એટલે આવી છે અને જે પરિસ્થિતિને સમજી વિચારીને સ્વીકારી છે એમાં ફરિયાદ નહીં કરવાની. કેટલું અસામાન્ય પરિસ્થિતિને સામાન્ય રીતે હેન્ડલ કરવાની રીત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મેં તને છેતરી છે? કઈ સંતાડ્યું છે તારાથી? એમ તો કશું થાય. એ આવું બોલી શકે. આમાં તો અસામાન્ય બની જવાનું. સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઈચ્છા એને હોવી જ ના જોઈએ. કેટલું મોટું વાક્ય. સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઈચ્છા એને હોવી જ ના જોઈએ. સૌથી મોટું દુઃખ વાર્તાનું આ નાયિકાનું સૌથી મોટું દુઃખ હોય ને તો મને આ વાક્ય લાગે છે કે સામાન્ય સ્ત્રી જેવી સામાન્ય ઈચ્છાઓ હોવી ના જોઈએ. સામાન્ય સ્ત્રીની ઈચ્છાઓ કેવી હોય? ઘર હોય, પરિવાર હોય, શાંતિ હોય, પરિવાર માટે કંઈક કરતી હોય, પરિવારનું ધ્યાન રાખતી હોય, બાળકો હોય એની આગળ પાછળ ફરતા હોય, એને પ્રેમ કરતા હોય, એ પોતે દુલાર આપતી હોય. આ બધી ઈચ્છા એક સામાન્ય સ્ત્રીની હોય છે. તો આ નાયિકાને સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઈચ્છા એની રાખવાનો અધિકાર નથી રહ્યો. કેમ? તો એ આપણે તપાસવાનું છે. આસપાસ જોયું. કેટલીક આંખો બહુ વિચિત્ર રીતે એની સામે તાકી રહી હતી. એ સંકોચાઈ ગઈ. કેટલીક આંખો વિચિત્ર રીતે એને તાકી રહી હતી. થોડી મૂંઝવણ થઈ આવી.
પછી ડોકને ટટ્ટાર કરીને એણે મુકુંદ સામે જોયું. ડોકને ટટ્ટાર કરીને એટલે એની તટસ્થતા સાથે એણે મુકુંદ સામે જોયું તો મંદાબેનની બાજુમાં બેઠેલો મુકુંદ સાવ અજાણ્યો હોય ને એવું લાગ્યું. અહીંયા આપણે સમજવાનું છે કે મુકુંદ મંદાબેન જોડે છે અને મંદાબેન અજાણ્યો જ લાગ્યો. એ જેના માટે આવી છે એને અજાણ્યો લાગ્યો. અહીંયા આપણે જોઈએ છે કે પહેલા ફકરામાં બતાવી દીધું છે કે નાયિકાને મુકુંદ પ્રત્યે સોફ્ટ કોર્નર છે, તો એ મંદાબેનની બાજુમાં બેઠો છે, મંદાબેન સાથે રિલેશન છે, એટલે એને અજાણ્યો લાગ્યો. સાક્ષી ભાવે બધું જોઈ રહી. હવે તો જલ્દી પતે ને તો સારું, જલ્દી પતે તો સારું. હવે ગણગણાટથી હોલ ઉભરાઈ ગયો. પેલું જ્યારે ગણગણાટથી હોલ ઉભરાઈ ગયો. આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ પૂરો થાય એટલે પેલો ગણગણાટ હોય ને એવો કંઈક ગણગણાટ, એ હોલ ઉભરાઈ ગયો. એટલે હાશ અનુભવતી એ ખૂણામાં ઊભી રહી. એને કોઈ ઓળખતું નથી. પરિચિત ચહેરાઓ એકમેક સાથે સામે ઓળખતું નથી એવું તો ન જ કહી શકીએ, કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ કે વિચિત્ર આંખો વિચિત્ર રીતે એની સામે જોઈ રહી હતી અમુક આંખો, પણ એ ખૂણામાં ઊભી રહી, મતલબ પોતાની જાતને સંતાડતી હતી. પરિચિત ચહેરાઓ એકમેક સામે મલકાતા હતા. ક્યાંક હાથ ઊંચા થતા હતા, નમસ્કારની મુદ્રામાં જોડાતા હતા, ઓળખાણ તાજી થતી હતી. એને ખબર હતી કે આ કોઈક સમારંભ પછી મુકુંદને મળ્યા વગર ચાલી જવાથી એને ખોટું લાગવાનું છે. તમે જો હજી એક કેર કરી રહી છે કેટલી બધી. બીજું તો કંઈ નહીં, સેટ હસીને હું જાઉં છું એમ તો કહેવું જ પડશે. મિત્રો સંબંધીઓના ટોળાને વિંધીને આવતા મુકુંદને ખાસી વાર લાગી. પ્રસંગ મુકુંદનો છે, યજમાન મુકુંદ છે, અને એટલે જ એને બધાને બાય કહેતા કહેતા આવતા વાર લાગી. મુકુંદને આપેલો લાલ ગુલાબનો ગુચ્છ મંદાબેનના હાથમાં હતો. મતલબ આ લાગણીનું પ્રતીક છે અને મુકુંદ તરફ પોતાની લાગણીઓ આપે છે આ નાયિકા, જે મંદાબેનના હાથ હેન્ડલ કરી રહ્યા છે. આપણે એ ભાવ સમજવાનો છે. મુકુંદ નજીક આવ્યો. કેવી રીતે આવી છે તું? જતી રહેતી નહીં, તને કોઈ મૂકી જશે, અથવા તું થોભ, હમણાં મંદાને મૂકીને આવું છું. ના ના ના, એ ઉતાવળથી બોલી. મારે ક્યાં દૂર જવાનું છે? રિક્ષા મળી જશે અથવા ચાલી નાખીશ. તમે જાઓ, મુકુંદને એને કહ્યું. તમે જાઓ, હું જતી રહીશ. મુકુંદને એને એક ફોર્માલિટી કરી કે તું જતી નહીં, તને કોઈ મૂકી જશે. આમ પણ મોડું થયું છે, આમ પણ મોડું થયું છે. એનો અવાજ અકારણ ધારદાર બની ગયો, બધું જ કટાક્ષ. આમ પણ મોડું થયું છે. સંબંધમાં પણ હવે ફોર્માલિટી બજાવવાનો સમય મુકુંદ હવે જતો રહ્યો છે, એવું કંઈક કહેવાનો તાત્પર્ય નાયિકાનો હોય એવું આપણને લાગે. વાગે એવો કેમ કે તો સમજાયું નહીં. કદાચ મંદાબેનનું સ્મિત એનું કારણ હોઈ શકે. પાછળ પડી છે તો મુકુંદની. હવે આ છે ને મંદાબેનનો અવાજ છે જે કપોલ કલ્પિત રીતે નાયિકાને સંભળાય છે. પાછળ પડી છે તો મુકુંદની. પણ મારા કિલ્લામાંથી છટકવું સહેલું નથી. એને પૂરી રાખીશ. તારે તો બહાર જ ઊભા રહેવું પડશે, અને બહાર મોકલીશ તો પણ દોરી બાંધીને. દોરી ખેંચાશે કે પાછો અંદર. મંદાબેન ફરી વળ્યા અને અધિકારથી મુકુંદના સ્કૂટર પર ગોઠવાયા. આવો મિસિસ સાથે કોઈ વાર. આપણો બંગલો છે ઉભરાટમાં, બધી સગવડ છે. કોઈ લડીને મુકુંદને કહેતું હતું. આપણે છૂટા પડીએ ત્યારે ફોર્માલિટી કરતા હોઈએ છીએ એ રીતે. જરૂર આવીશું, આ મુકુંદ બોલ્યો. જરૂર આવીશું. ના, એકલો નહીં, અમે બંને. અમે બંને. અને અમે બંનેમાં મુકુંદ અને મંદાબેન છે. એમને એવું ને કે કામ બહુ ને સમય મળે નહીં. અરે એ તો વખત કાઢવો પડે. આ વખતે જરૂર નિરાતે આવીશું. બસ ત્યારે નીકળીએ. સ્કૂટરે ગતિ પકડી ત્યારે મુકુંદે ખરેખર પાછળ જોયું કે એને એવું લાગ્યું. અહીંયા નાયિકાનું નામ નથી આપ્યું એટલે એને છે
મંદાબેન એની સામે હસ્યા, એમાં ડંખ હતો કે વિજયનો એક ક્રૂર વિકૃત આનંદ. ધીમે ધીમે એણે પણ એના રસ્તા તરફ ચાલવા માંડ્યું. ખાસ કશો વિચાર આવતો નહોતો, કંઈ અસાધારણ બન્યું નહોતું. સ્વાભાવિક રીતે આપણે વાર્તા વાંચીએ તો આપણને એવું લાગે કાંઈ અસાધારણ બન્યું નથી. આવું તો બને જ છે કેટલા વર્ષોથી, છતાં કશી બળતરા થતી હતી. નીચી નજર રાખીને એણે ઝડપ વધારી. મુકુંદ ઘેર પહોંચી ગયો હશે. પાછી કલ્પના, પાછા વિચારો. મુકુંદ ઘેર પહોંચી ગયો હશે. મંદાબેને પર્સમાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું હશે. સમીર એના રૂમમાં હશે. વિચારી શકીએ છીએ કે બાળક જેનું નામ સમીર હશે એના રૂમમાં હશે. એને તકલીફ ન પડે માટે આમ બહાર તાળું મારીને આ લોકો નીકળતા. બંને કાર્યક્રમની વાતો કરતા હશે. પછી કપડાં બદલી મુકુંદ સુવા જશે. એની પાછળ જ મંદાબાઈ. એક એક પગલું જાણે વજનદાર બની ગયું. થાક લાગતો હતો અને થાકનો વિચાર આવ્યો ત્યારે જ એને લાગ્યું કે પેલો રસ્તો એણે કલ્પેલો એટલો સુંદર નહોતો. મિત્રો, બીજો ફકરો યાદ કરો તમે. એણે કેવો સુંદર કલ્પેલો હતો રસ્તો, એવો સુંદર નહોતો. એ તો કેવો હતો? ભયાનક હતો, રહસ્યમય હતો, કાળજું થથરી ઉઠે એટલો બિહામણો અને નિર્જન. ખાસ તો જ્યારે રસ્તે આમ એકલા જ ચાલવાનું હોય ને ત્યારે એને થયું કે આટલું ચાલ્યા છતાં પણ ઘર કેમ નથી આવતું. એને થયું કે આટલું ચાલ્યા છતાં પણ ઘર કેમ નથી આવતું. હિમાંશીબેન શેલકની આ વાર્તા આધુનિક યુગમાંથી મળેલી વાર્તા. હિમાંશીબેન શેલકની વાર્તાઓ આવી જ હોય છે ગર્ભિત ભાવને લઈને. એટલે સાહિત્યનો માણસ છું તો સાહિત્યની વાત થોડી કરીશ કે હિમાંશીબેનની વાર્તાઓ મને વધારે પડતી ગમે, પણ ગર્ભિત ભાવને લઈને નાનકડી એક વાર્તા આપણી સમક્ષ છે. ના ખબર પડે હું માનું છું, પણ સમજવાનો વારંવાર પ્રયત્ન કરીએ તો સમજી શકીએ કે એક સ્ત્રી છે, એ સ્ત્રીના જીવનમાં એક પુરુષ આવ્યો ગયો અને હવે એ સ્ત્રીનો એ સાથે કોઈ રિલેશન નથી. તો એ સ્ત્રી ઝંખી રહી છે પોતાના પ્રેમને, પોતાના પ્રિયજનને, અને એ કેટલી દુઃખી છે. તો ત્યારે આખા ભાવ એક માનસશાસ્ત્રીય અભિગમથી લખાયેલી આ વાર્તા. પણ ગદ્ય સમીક્ષામાં આપણે એને વધારે આગળથી સમજીએ. ગદ્ય સમીક્ષામાં આપણે આપણા પ્રશ્નો કયા છે, કેવા છે એ સમજીએ. નાયિકા અને મુકુંદનો સંબંધ વર્ણવો. મિત્રો, નાયિકા અને મુકુંદનો સંબંધ તમારી દ્રષ્ટિએ શું છે એ તમે સમજી શક્યા હશો. હું અહીંયાથી મારી દ્રષ્ટિકોણથી મૂકું તો મને નાયિકા અને મુકુંદનો સંબંધ પતિ પત્નીનો લાગે છે, જે ભૂતપૂર્વ પતિ પત્નીના સંબંધથી રહ્યા હશે. હવે આવું મને કેમ લાગે છે એ હું તમને બતાવું. આમાં જે પોઈન્ટ બતાવ્યા છે કે તું 10 વર્ષ પહેલા મળી હોત તો તારા આવ્યા પહેલાનો સંબંધ ઘૂઘવતા કાળના 10 વર્ષ ઓળંગીને સામે કિનારે, એટલે મન જેનું મુકુંદનું 10 વર્ષ પહેલા એક મંદાને જે આપી દેવાયું હતું એ મંદાબેન સાથે જોડાયેલું સંબંધ એ આની જોડે બંધાયો, પણ મંદાબેનના આવતા એ પાછો એની જોડે ચાલ્યો ગયો. એવી રીતે. અને નંબર 2, મને ખાસ એ વિચારવા માટે પ્રેરે કે પતિ પત્નીના સંબંધથી એ રહ્યા હશે. આમાં એક વર્ણન છે કે
કે કેટલીક આંખો એને બહુ વિચિત્ર રીતે ટાંકી રહી હતી. કેટલીક આંખો બહુ વિચિત્ર રીતે એને ટાંકી રહી હતી. હવે મિત્રો આ જે વસ્તુ છે, કેટલીક આંખો એને વિચિત્ર રીતે જો ગર્લફ્રેન્ડ હોત ને તો બધા જ એને ઓળખતા ના હોત, અને પુરુષની કોઈ મિત્ર આવે ને તો કોઈ વિચિત્ર રીતે ન જોવે આજના શહેરી યુગમાં. તો જ્યારે પતિ પત્નીનો સંબંધ વિચ્છેદ પામે છે અને પતિ પત્ની લગ્ન એટલે છૂટાછેડા પછી પણ એકબીજાને મળે છે અને મળતા રહે છે, ત્યારે સમાજનો એક નજરિયો છે ને અલગ રીતે જોવાય છે. એટલે કેટલીક આંખો એ સમાજ છે. એટલે મને ત્યાં એ લીટી પરથી એવું લાગ્યું, આ વિચિત્ર આંખો એ પતિ પત્નીના સંબંધ રહ્યા પછી જે સમાજને ખબર પડે છે, સમાજને સ્વીકૃત પામેલો સંબંધ જ્યારે વિચ્છેદમાં પરિણમે છે ને સ્ત્રી પુરુષનો, ત્યારે આંખો છે ને માનમાંથી વિચિત્રતામાં બદલાઈ જતી હોય છે. તો એના કારણે મને એવું લાગે કે આ સંબંધ પતિ પત્નીનો રહ્યો હોવો જોઈએ. નાયિકાની પ્રેમની વિભાવના શું છે? પ્રસ્તુત વાર્તાને લઈને જો વાત કરીએ તો નાયિકાની પ્રેમની વિભાવના છે એને મળનારી હૂંફ, એને ઘરની હૂંફ જોઈએ છે. એવી હૂંફ જોઈએ કે કોઈનો એવો ખભો જોઈએ કે નિરાતે માથુંમાં મઢેલીને એ સૂઈ જાય. એક એવી શાંતિ એને મળે કે એ બધી જ એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય અને એકદમ નિરાંત એને શાતા જોઈએ છે. એ એના પ્રેમની વિભાવના છે. ચાલવાનો થાક લાગે ને ત્યારે જે એને ઓશીકું આપી દે ને, એનું સામેવાળાનું અસ્તિત્વ જ એનું ઓશીકું બની જાય, એટલો એને પ્રેમ આપે, એને પ્રેમની વિભાવના છે. કયા વગર એને સમજી જાય, એ એના પ્રેમની વિભાવના છે. એને જતાવવું ના પડે, કોઈ પણ વાતને જતાવવી ના પડે, એને સાચવવું ના પડે, બધું સચવાઈ જાય, એ પોતે સચવાઈ જાય, એ પ્રેમની વિભાવના છે. બરોબર? એટલે નાયિકાનો સંઘર્ષ, તો એને પ્રેમની વિભાવના, એની વ્યાખ્યા છે, પણ સંઘર્ષ શું છે આપણે જોયો. નાયિકાનો સંઘર્ષ એ છે કે નાયિકા સતત પોતાના પ્રેમને માઠું ના લાગે ને એ માટે તત્પર રહે છે. પહેલા તો એ વસ્તુ છે. એણે એક બાજુથી એ રિલેશનને નિભાવે છે. એ મનોસંઘર્ષ એનો કેટલો બધો વિકટ છે, એ જોયા કરે છે પણ કશું જ કરી નથી શકતી, કશું થઈ શકે એમ નથી, કારણ કે એને સ્વીકારી લીધું છે. એને તરછોડવામાં આવી એ પણ એને સ્વીકારી લીધું. સામેવાળી વ્યક્તિએ બીજા જોડે સંબંધ રાખ્યો એ પણ એને સ્વીકારી લીધું. હવે કઈ રીતે રિલેશનમાં રહેવાનું એ પણ સ્વીકારી લીધું. અને એ બધા સ્વીકારની પછી એનો જે અસ્વીકાર થયો ને એ સૌથી મોટો એનો સંઘર્ષ છે. અને એ એવો છે કે ક્યારેય પતવાનો નથી. એ રિયલાઇઝ એને થયું છે. એનો એટલો મોટો સંઘર્ષ છે કે આજીવન રહેવાનું છે. અને એટલે સખત ખૂબ મનોસંઘર્ષ અનુભવી રહી છે સમગ્ર વાર્તા દરમિયાન. એને થયું આટલું ચાલ્યા છતાંય ઘર કેમ નથી આવતું? આ વિધાન સમજાવો મિત્રો. આટલું ચાલ્યા છતાંય ઘર કેમ નથી આવતું? કારણ કે એવા ઘરની શોધમાં છે જે ઘર એને શાતા આપે, સાંત્વના આપે, હૂંફ આપે, અને એ જીવનસાથીની હૂંફ છે. પૈસાથી હૂંફ ના લેવાય, પૈસાથી લાગણીઓ ના લેવાય, પૈસાથી મકાન લેવા પણ ઘર ઓછું લેવાય. તો આને તો ઘર જોઈએ છે. ચાર દિવાલ વાળું મસ્ત મજાનું ઘર લઈ શકો પણ હૂંફ ના લઈ શકો. અને એટલે જ એ આટલું ચાલ્યા છતાંય આ જે શબ્દ છે, મતલબ મેં ઈમાનદારી નિભાવી છે, આટલી બધી ઈમાનદારી નિભાવે રાખી, પ્રેમ કર્યો રાખ્યો, પણ મને જ કેમ હૂંફ નથી મળતી? હજી હૂંફ નથી મળતી કેમ? ક્યાંક ખોટ છે? મેં પસંદ કરેલો રસ્તો ખોટો છે? મેં તો પ્રેમ કર્યો હતો ને નિસ્વાર્થ ભાવે, એ છોડીને જતો રહ્યો. બરોબર? તો એટલે એ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે મેં તો ક્યાંય ખોટ નથી આપી, તોય મારું ઘર મારી હૂંફ કેમ નથી આપતી? તો અહીંયા બી એક પ્રકારનો સંઘર્ષ જ છે. હવે ઇતરા શીર્ષકનો અર્થ શું કરીએ? ઇતરા શીર્ષકનો અર્થ શું કરીએ? ઇતરા એટલે શું? આપણે ઇતર પ્રવૃત્તિ એવો શબ્દ સાંભળ્યો છે. ઇતર એટલે બીજી, અન્ય. તો ઇતરા એટલે એક એવી સ્ત્રી જે બીજી સ્ત્રી છે.
અને બીજી સ્ત્રી માટે સમાજમાં બહુ જ ગંદો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કોઈ પુરુષના જીવનમાં કોઈ બીજી સ્ત્રી હોય તો એ સ્ત્રી માટે એ ખરાબ શબ્દની રીતે સમાજ એને સ્વીકારતો હોય છે, એટલે પેલી વિચિત્ર આંખો. એટલે આણે તો બધું જ આપ્યું છે, માનભર્યો સંબંધ અને માનભર્યો પ્રેમ, વિશ્વાસ, પણ છતાંય એ આજે મુકુંદના જીવનમાં એક બીજી સ્ત્રી ઇતરા બનીને રહી ગઈ છે. અને જેથી જે અનુભવી રહી છે અને જે એનું વ્યક્તિત્વ બનીને બહાર આવ્યું છે એ એનું દુઃખ છે, એ એનો સંઘર્ષ છે. આ વાર્તાનો જવાબ છે. આના જવાબો મેં લખેલા જ છે, વ્યવસ્થિત રીતે મૂક્યા છે. અને આનો આખો જ બધા જ પ્રશ્નોના જવાબ મારા ટેલિગ્રામ ચેનલ પર હું આજે જ મૂકી દઉં છું. તો મારા ટેલિગ્રામ ચેનલ વિદ્યાદર્શી ટેલિગ્રામ ચેનલમાં આપ સૌ જોડાયેલા જશો. ના જોડાયેલા હોય તો ફટાફટ જોડાઈ જજો, જેમાં તમને જવાબ મળી રહેશે. બરાબર? આજનો લેક્ચર, આજનો આ વિડીયો તમને મદદરૂપ થયો જ હશે, આપને મદદરૂપ બને, સમજણપૂર્ણ રીતે હું આપને આપી શકું કંઈક, એવો મારો અહીંયા એક કાર્ય મારું એવું રહ્યું છે. તો આશા છે આપને ગમ્યું હશે. આપની જે પણ કોમેન્ટ હોય એ કોમેન્ટ બોક્સમાં લખજો અને મળીએ છીએ એક નવા અને એક નવી વાર્તા સાથે. નમસ્કાર.